રાજ કપૂર પાસે તમે ઘણી બધી પ્રેરણા લઈ શકો એમ છો। અનેક વખત નિષ્ફળતા આવી, પરંતુ ક્યારેય ડગ્યા નહીં અને આગળને આગળ વધતા રહ્યા। અને એ એક્ટર, ડિરેક્ટર અને પ્રોડ્યુસર તરીકે જાણીતા હતા અને બહુ જ નાની ઉંમરે પ્રોડક્શન હાઉસ બી શરૂ કરેલું। નમસ્કાર। બોલિવૂડના લેજેન્ડરી એક્ટર રાજ કપૂરની આજે 100મી જન્મ જયંતિ છે। 14 ડિસેમ્બર 1924ના દિવસે એમનો જન્મ થયો હતો। પરંતુ રાજ કપૂરને આજે અનેક બાબતોમાં યાદ કરવામાં આવે છે, કારણ કે રાજ કપૂર પાસે તમે ઘણી બધી પ્રેરણા લઈ શકો એમ છો। અનેક વખત નિષ્ફળતા આવી, પરંતુ ક્યારેય ડગ્યા નહીં અને આગળને આગળ વધતા રહ્યા। અને એ એક્ટર, ડિરેક્ટર અને પ્રોડ્યુસર તરીકે જાણીતા હતા અને બહુ જ નાની ઉંમરે પ્રોડક્શન હાઉસ બી શરૂ કરેલું। પણ એમની એ વાત છે કે જ્યારે ફિલ્મ બનાવે ત્યારે એટલી બધી નાની નાની બાબતોનું ધ્યાન રાખે, ગીતનું પણ ધ્યાન રાખે, મેકઅપનું ધ્યાન રાખે, એક્ટર્સના ડ્રેસિંગ્સનું પણ ધ્યાન રાખે। એટલી બધી નાની નાની અને કલાકારોની પાસે એટલું સખત કામ લે કે એ ડિરેક્ટર તરીકે બહુ જ જાણીતા હતા। અને એમની લાઈફની અંદર ઘણા બધા એવા સંઘર્ષો પણ એમના આવ્યા, પરંતુ રાજ કપૂર એટલે રાજ કપૂર। ફિલ્મની અંદર સેક્સ પણ પીરસે તો એટલું સોબરલી અને એટલું સારી રીતના પીરસે કે બિલકુલ ખરાબ નહીં લાગે। તો આજે હું આ રાજ કપૂર વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। રાજ કપૂર વિશે હું વાત કરતાં પહેલાં મેરા નામ જોકરનું એક જે ગીત હતું કે જે આજની તારીખે પણ લોકો એટલા માટે એમને યાદ કરે છે કારણ કે એ ફિલ્મની અંદર જે એમણે ગીત ગાયું હતું કે કલ ખેલ મેં હમ હો ન હો, ગર્દિશ મેં તારે રહેંગે સદા, ભૂલોગે તુમ ભૂલોગે વો, પર હમ તુમ્હારે રહેંગે સદા। આજે પણ રાજ કપૂર બધાના દિલો પર રાજ કરે છે, કારણ કે એમણે કામ એવા કરેલા છે। એમની જો તમારે હું સ્ટોરીની શરૂઆત કરું તો 24 વર્ષની જ્યારે રાજ કપૂરની ઉંમર હતી ત્યારે એમણે પોતાનું પ્રોડક્શન હાઉસ શરૂ કરેલું અને પહેલી ફિલ્મ બનાવી હતી આગ। આગ ફિલ્મની અંદર રાજ કપૂર પોતે એક્ટર હતા અને એમના અભિનેત્રી હતા નરગિસ। આ ફિલ્મ એટલી ખરાબ રીતે પીટાઈ ગઈ અને આ ફિલ્મ બનાવવાની અંદર એટલો બધો ખર્ચો આવી ગયો કે ફિલ્મ જ્યારે પૂરી થઈ ત્યારે રાજ કપૂરની પાસે ચા નાસ્તો કરવાના બી પૈસા નથી। અને એવું કહેવાય છે કે એમને એવી નોબત ઊભી થઈ ગયેલી કે એમના નોકર પાસેથી પૈસા ઉછીના લેવા પડતા હતા ચા પાણી નાસ્તો કરવા માટે। 1952ની અંદર રાજ કપૂરની લાઈફમાં થોડો ટર્ન આવ્યો, કારણ કે 1952ની અંદર એમણે આવારા ફિલ્મ બનાવી અને આ આવારા ફિલ્મને દુનિયાભરની અંદર ઓળખ આપી। એટલી બધી ફેમસ આ ફિલ્મ આવારા થઈ ગઈ કે રાજ કપૂરનું નામ થઈ ગયું અને એમણે દુનિયાભરની અંદર આખો જે હિન્દી ફિલ્મનો જે નકશો હતો એ એમણે બદલી નાખેલો। અને આ જે ફિલ્મ છે એ તુર્કીમાં 8 વખત રીમેક થઈ અને જ્યારે 2012ની અંદર ટાઈમ મેગેઝિને 100 મહાન ફિલ્મોની યાદી જાહેર કરેલી, એની અંદર આવારાનું નામ પણ હતું। આ જે આવારા ફિલ્મ હતી એ સ્વતંત્રતા પછી દેશની અંદર જે બેરોજગારી અને ભ્રષ્ટાચાર વ્યાપી ગયેલો એની ઉપર એ સ્ટોરી ફોકસ હતી અને લોકોએ એટલી બધી વખાણેલી એ ફિલ્મ અને એને કારણે રાજ કપૂર એકદમ ફેમસ થઈ ગયા હતા। આવારા પછી રાજ કપૂર વિદેશની અંદર એટલા બધા ફેમસ થઈ ગયા કે 1960ની અંદર જ્યારે તેઓ એક ફિલ્મ માટે મોસ્કો એરપોર્ટ પર ગયા તો લોકો એમને ઓળખી ગયા અને એક ટેક્સી પકડતા હતા તો લોકોએ ટોળાએ એમને ઘેરી વળ્યા અને ટેક્સીને આખી એમ કહેવાય છે કે આખીને આખી ટેક્સી લોકોએ હાઇજેક કરી લીધેલી। એટલો બધો રાજ કપૂરની ઉપર લોકોએ તે વખતે પ્રેમ દર્શાવેલો। ફરીથી એમની લાઈફમાં પછડાટ ત્યારે આવ્યો કે 1970ની અંદર મેરા નામ જોકર ફિલ્મ બનાવવામાં આવી અને આ ફિલ્મ એવી હતી કે જે 4 કલાકની ફિલ્મ હતી અને આ ફિલ્મની અંદર પહેલી વખત કદાચ એવું હતું કે 2 વખત ઇન્ટરવલ પડતા હતા, પણ એમનું નસીબ ખરાબ હતું। આ ફિલ્મ બહુ જ ખરાબ રીતે પીટાઈ ગઈ અને રાજ કપૂર રસ્તા ઉપર આવી ગયા।
જે લોકો જાણે છે એમને ખબર છે કે મેરા નામ જોકર શરૂઆતમાં તો એટલી ખરાબ રીતે પીટાઈ ગઈ. એ ફિલ્મની અંદર ગીતો પણ એટલા સરસ હતા, રાજ કપૂર આખી સ્ટોરી પણ એટલી સરસ હતી, પરંતુ એ પછી ખબર નહીં એ ફિલ્મ એટલી બધી ચાલી કે હિટ થઈ ગઈ. પણ જ્યારે પહેલી વખત ફિલ્મ ફ્લોપ ગઈ ત્યારે રાજ કપૂર રસ્તા ઉપર આવી ગયા. રાજ કપૂર માટે એવું કહેવાય છે કે તેઓ ક્યારેય પણ ભલે ગમે એટલી નિષ્ફળતા આવે પણ ક્યારેય પણ હાર નથી માનતા. એમને આ જ્યારે મેરા નામ જોકર ફ્લોપ થઈ ગઈ ત્યારે એટલું બધું દેવું થઈ ગયું અને એમણે પોતાનો જે આરકે સ્ટુડિયો હતો એ ગીરવે મૂકી દેવો પડ્યો, એમના પતિના ઘરેણાં વેચી દેવા પડ્યા, કારણ કે તે વખતે લોકો પાસે જે પૈસા લીધેલા હતા અને લોકો એમને ઉઘરાણી કરતા હતા. તો અને એ વખતે સ્થિતિ એવી થઈ ગયેલી કે રાજ કપૂર પોતે ડિપ્રેશનની અંદર આવી ગયેલા. પણ આમ છતાં આ માણસ એવો હતો કે ક્યારેય હાર નહીં માને. ફરીથી ઊભો થયો અને બોબી ફિલ્મ બનાવી. અને જ્યારે બોબી ફિલ્મ બનાવી ત્યારે પુત્ર ઋષિ કપૂરને પૂછ્યું કે શું તું આ એક ફ્લોપ એક્ટર અને ફ્લોપ ડિરેક્ટર સાથે કામ કરવા માંગશે? પણ ઋષિ કપૂરને ખબર હતી પિતાની ક્ષમતા, એટલે ઋષિ કપૂર આ ફિલ્મમાં બોબીમાં કામ કર્યું અને બોબી એટલું જબરદસ્ત હિટ થઈ ગયું કે રાજ કપૂરે એક ઋષિ કપૂર નામનો હીરો પણ આ ફિલ્મથી આપી દીધો. એ પછી 1978ની અંદર લતા મંગેશકરના અવાજની થીમ ઉપર રાજ કપૂરે ફિલ્મ બનાવી સત્યમ શિવમ સુંદરમ. સત્યમ શિવમ સુંદરમની અંદર જિન્નત અમાનને પાસેથી એટલું બધું શરીર પ્રદર્શન કરાવ્યું રાજ કપૂરે, પરંતુ એ જો તમે ફિલ્મ જોશો, જે લોકોને ખબર છે કે એ ફિલ્મની અંદર આખું સુંદરતાને એટલી સરસ રીતે રાજ કપૂરે રજૂ કરેલી હતી કે બિલકુલ ખરાબ નહીં લાગે. આ સ્ત્રી પાત્ર જે જિન્નત એક્ટ્રેસ તરીકે ભજવેલું, એમાં એ એક સારી ગાયક હતી, પરંતુ એનો ચહેરો બહુ જ ખરાબ હતો. એ અત્યંત કદરૂપી સ્ત્રી તરીકે એને બતાવવામાં આવેલી હતી. પણ રાજ કપૂર જાતે જિન્નત અમાનનું મેકઅપ કરતા અને દરેક વખતે એ કોઈ પણ એક્ટર હોય તો મેકઅપનું એટલું ધ્યાન રાખે, ડ્રેસિંગ બધી જ બાબતનું નાનામાં નાનું ધ્યાન રાખે. 1980માં એવું બનેલું કે ભારત અને ચીનના સંબંધ તે વખતે પણ સારા નહોતા, પરંતુ ચીનની અંદર રાજ કપૂર એટલા બધા ફેમસ હતા કે ચીને ભારતને એવું કહેવડાવ્યું કે તમારા એક્ટર રાજ કપૂરને ચીનમાં મોકલો. તો જ્યારે આ વાતની રાજ કપૂરને ખબર પડી તો રાજ કપૂર તો એકદમ ઉછળી ગયા, કારણ કે આ રાજ કપૂર ખાવાના બહુ શોખીન. એમને એકચ્યુઅલી તો આખું કપૂર ખાનદાન જ એવું છે કે જે ખાવાનું શોખીન છે. પણ રાજ કપૂરને એમ થયું કે ચાલો ચીન જઈને ચાઇનીઝ ખાવા મળશે, પરંતુ એ પછી એમણે માંડવાડ રાખ્યું, કારણ કે એમણે તે વખત એવી દલીલ કરેલી કે ચીનના લોકો મને યુવાન તરીકે ઓળખે છે, પરંતુ આજે હું વૃદ્ધ થઈ ગયો છું તો મને મજા નહીં આવશે. એટલે એ વખતે એમણે ચીન જવાનું ટાળ્યું અને એ પછી ક્યારેય પણ ચીન નહીં ગયા. બીજું એક રાજ કપૂરની ખાસિયત એવી હતી કે એમની સાથે જે લોકો કામ કરે, સ્પોટ બોય હોય કે સાથે સ્ટેજ પર જે બી નાના નાના લોકો કામ કરે, એ બધાને નામથી ઓળખે અને નામથી બોલાવે અને બધા લોકોની સલાહ પણ માને. અને પાછું રાજ કપૂર જ્યારે શૂટિંગ અટકતું હોય ત્યારે બધા સ્ટાફની સાથે બેસીને જમે. કોઈ એમના માટે અલગ ખાવાનું નહીં આવે. સ્પોટ બોય બી સાથે હોય, લાઇટવાલો બી સાથે હોય, બધા જ સાથે હોય. એક વખત એવું બનેલું કે રામ તેરી ગંગા મેલી ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું અને એક સ્પોટ બોય ધીમા અવાજે એવું બોલી રહ્યો હતો કે આ શૂટિંગને જો કેપ્ચર કરવું હોય તો ક્રેનની મદદથી સારું શૂટિંગ થાય. એ ધીમા અવાજે બોલ્યો, પણ રાજ કપૂરે આ વાત સાંભળી લીધી અને એમણે એ સ્પોટ બોયની વાત માની લીધી. અને એ સ્પોટ બોયનું નામ હતું લક્ષ્મણ. એની સ્પોટ બોયની વાત માની લીધી અને એ ક્રેનથી એ શોટનું શૂટિંગ કર્યું. તમે રામ તેરી ગંગા મેલી પણ જોયું હોય તો મંદાકિનીને રાજ કપૂરે લોન્ચ કરેલી અને મંદાકિનીના એવા ઘણા બધા દ્રશ્યો હતા કે જેમાં એને હાથી બતાવતી હોય, પરંતુ ક્યારેય પણ રાજ કપૂર જ્યારે આવા ફિલ્મો શૂટિંગ કરે તો બિલકુલ ગંદા ક્યારેય લાગતા નથી. લતા મંગેશકરની સાથે રાજ કપૂરને એક બહુ મોટો ઝઘડો થઈ ગયેલો, કારણ કે એમના ભાઈ હૃદયનાથ મંગેશકર સંગીત આપે એવું રાજ કપૂર ઈચ્છતા હતા અને
પણ હૃદયનાથ ના પાડતા હતા કે ના, મારે રાજ કપૂર સાથે કામ નથી કરવું. પરંતુ લતા મંગેશકરે એમને સમજાવ્યા અને જ્યારે એક ફિલ્મમાં સંગીત આપવા માટે તૈયાર થયા. પરંતુ કોઈ કારણસર પછી એવું બન્યું કે રાજ કપૂરે હૃદયનાથને ના પાડી દીધી. તો આ બાબતથી લતા મંગેશકર બહુ ગુસ્સે ભરાયા હતા અને રાજ કપૂરની સાથે કામ કરવાનું બંધ કરી દીધું હતું. પરંતુ પાછળથી સમાધાન થઈ ગયું, કારણ કે રાજ કપૂરને લતા મંગેશકર ગીત ગાય એવો એમનો હંમેશા આગ્રહ રહેતો. કારણ કે લતા મંગેશકર જે અભિનેત્રી હોય એના સેમ અવાજમાં એ ગાતા, એટલે એ પછી સમાધાન તો થઈ ગયું. પણ છેલ્લી ઘડીએ જ્યારે આ માણસ એટલે એમની જે અંતિમ દિવસો હતા ત્યારે એમને કદાચ એવી ખબર પડી ગઈ હતી કે હવે હું લાંબુ જીવવાનો નથી, કારણ કે એમને અસ્થમાના જે એટેક્સ છે એ વારંવાર આવતા હતા. અને બન્યું એવું કે 2 જૂન 1988ની અંદર જ્યારે રાજ કપૂરને દાદા સાહેબ ફાળકે એવોર્ડ આપવામાં આવ્યો અને એમની તબિયત ખરાબ હતી, પરંતુ એમ છતાં રાજ કપૂર એવોર્ડ લેવા માટે ગયા. અને એવોર્ડ માટે જ્યારે એમના નામનું એનાઉન્સમેન્ટ થયું કે રાજ કપૂરને દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળે છે, પરંતુ ખુરશી પરથી રાજ કપૂર એ સમયે ઉઠી જ નહીં શક્યા અને એમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ત્યારે એમણે એમના એક મિત્રને એવું કીધેલું હતું કે હવે હું બહુ લાંબુ જીવું એવું લાગતું નથી. અને 2 જૂન 1988ની અંદર રાજ કપૂરે આ દુનિયામાંથી વિદાય લઈ લીધી. પરંતુ આજે પણ આ એક્ટરને કોઈ ભૂલી શકે તેમ નથી. બીજું કે હમણાં 2 દિવસ પહેલાં આખો કપૂર પરિવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા માટે ગયો હતો, કારણ કે એ લોકો સ્વામી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.